teachers of audition, friends, fellows, seniors. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંગ્રેજી વિષયના મધ્યસ્થ મૂલ્યાંકનના કાર્યક્રમમાં એ ફરજના ભાગરૂપે આપણે ફરીથી ભેગા થઈ શક્યા છે. આપ સૌનું હું આ સંસ્થા વતી ખૂબ સ્વાગત કરું છું. આજનો નાનકડો પ્રોગ્રામ છે એને શરૂ કરતાં પહેલાં આપણે પરમ કૃપાળુ પરમાત્માની હંગ અને એની સ્તુતિ કરીને એક પ્રેયર કરીને આ પ્રોગ્રામ શરૂ કરીશું. પ્રેયર હું તમારી સામે છું. मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम. तुमसे फरियाद करते हैं हम, तुमसे फरियाद करते हैं हम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम. ये ज़मीं और ये आसमां तेरे कब्ज़े में है दो जहां, सब पे तू ही तो है मेहरबान. हम तेरे दर से जाए कहाँ, तू ही सुनता है सबकी सदा, तू ही रखता है सबका भरम. मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम. बेकसों को सहारा मिले, डूबतों को किनारा मिले, सर से तूफान पल में टले, जो तेरा एक इशारा मिले. तू करे जो मेहरबानियाँ, दूर हो जाए हर एक गम. मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम. तुमसे फरियाद करते हैं हम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम. મિત્રો, આજનો આ જે કાર્યક્રમ છે એમાં બે પાસાઓ સમાયેલા છે. એક તો આપણું મધ્યસ્થી મૂલ્યાંકન ઓપન થાય છે અને સાથે એક ખૂબ સારા અને ખૂબ સુખદ સમાચાર અને ખૂબ જ ઇન્સ્પિરેશનલ સમાચાર લઈને અમે તમારી સામે હાજર છીએ. અને મોટાભાગના શિક્ષકોને ખબર જ છે કે એ સમાચાર શું હશે, પરંતુ એના પહેલાં હું આ સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી અફરોઝ સરને હું રિક્વેસ્ટ કરું છું કે પોતે અહીંયા હાજર થાય અને આગળ તમામ શિક્ષકોનું શાબ્દિક સ્વાગત કરે. ગુડ મોર્નિંગ મિત્રો. જોતા જોતા અમારી વર્ષ વીતી ગયું. હજુ કેવું લાગે છે કે ઉપરના રૂમમાંથી તમને અવાજ આપીને બોલાવીએ છીએ કે ચાલો 5 વાગે ત્યાં પતવાયું છે અને પાછો 9 વર્ષ શરૂ થઈ ગયું છે. સમયના ચક્રે કંઈક વધારે પડતી સ્પીડ પકડી લીધી એવું લાગે છે. ખેર
પરિવર્તન સંસારનો નિયમ છે. આપ તમામ સારસ્વત ભાઈ બહેનો ફરી એકવાર આપ સૌનું ઝેનિથ શાળા પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. શકીલભાઈ ખુશીના સમાચારની વાત કરી, એમાં થોડીક એડિશનલ ખુશી ઉમેરું કે મેક્સિમમ આપણું સેન્ટર 5 જ દિવસ ચાલવાનું છે, મેક્સિમમ. બરાબર, એટલે મારા ખ્યાલથી કદાચ આ વધારે ખુશીના સમાચાર હશે. અને એમાં પણ ચોથા દિવસે પણ ઘણી ખરી ટીમોને અમે રિલીવ કરી દઈશું. હા, બદલામાં થોડુંક તમારા પાસેથી પણ અપેક્ષા રાખીશું, પણ જ્યારે મારે બોલવાનો હશે ત્યારે વાત કરીશું. એટલે અત્યારે આ એક આ ખુશીના સમાચાર છે. આપ તમામનું ફરી એકવાર શાળા પરિવારથી હાર્દિક સ્વાગત કરું છું. અને તમને અમારાથી બનતી તમામ ભૌતિક સુખ સગવડો આપવાનો અમે કટિબદ્ધતા દાખવીએ છીએ અને એના અંદર ચોક્કસપણે પરિપૂર્ણ થઈને ખરા ઉતરીશું એવી આશા રાખીએ છીએ. સાથે તમારા પણ સાથ સહકારની જેવો ગયા વર્ષે મળ્યો હતો, આ વર્ષે પણ એવા જ સાથ સહકારની અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અફરોઝ સર. હવે વધારે ઇંતજાર ન કરાવતા જે સુખદ અને ખુશીના સમાચાર હું તમારી સાથે વહેંચવા માગું છું કે આપણા બધા શિક્ષકોની અંદરથી એક ફેલો ટીચર, જેમણે અમે તો એમની જર્નીને ખૂબ નજદીકથી જોઈ છે કે ખૂબ ટફ અને ઓડ સિચ્યુએશન્સ હોવા છતાં પણ એક ધારો પ્રયત્ન અને એફર્ટ લગાવીને એક ધારી, જેને કન્સિસ્ટન્સી કહેવાય છે, એવી મહેનત કરીને આપણા ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકમાં આઈ ડોન્ટ થિંક કે બીજા કોઈ આ માઇલસ્ટોન સર કર્યો હશે, તો એક દીવાદાંડી પણ આપણા માટે કહી શકાય. ઇઝ અ લાઇટ હાઉસ ફોર અસ કે મારા પરમ મિત્ર, આપ સૌના લાડલા ઘાંચી ઇમ્તિયાઝભાઈને હું ખૂબ દિલથી, અંદરથી, ડેપ્થ ઓફ માય હાર્ટ હું એમને અભિનંદન આપું છું કે એમણે પોતાની PhDની ડિગ્રી પૂર્ણ કરી છે. એમનું ખૂબ જબરજસ્ત તાળીઓથી ગડગડાટથી સ્વાગત કરીશું આપણે. અને હું એમના માટે 2-4 લાઈન રજૂ કરું છું કે જે કારણ કે આઈ હેવ વિટનેસ્ડ હિઝ જર્ની, થ્રુ આઉટ હિઝ જર્ની. તો કેટલા ડ્રોબેક્સ હતા અને એ મને ખ્યાલ છે. તો સરકશી તूफान की मौजों की अंगड़ाई न देख, सरकशी तूफान की मौजों की अंगड़ाई न देख, और तुझको दरिया पार जाना है तो गहराई न देख. જ્યારે કમિટેડ માણસ હોય છે તો પછી ગમે એટલી ઊંડાઈ હોય છે, એને કોઈ ફરક પડતો નથી. અને ઇમ્તિયાઝ, આખા એન્ટાયર ભરૂચ જિલ્લાના અંગ્રેજી શિક્ષકો તરફથી હું તમને ખૂબ અભિનંદન આપું છું. અને અલ્લાહ પાકથી, ઈશ્વરથી દુઆ છે કે તમે આનાથી ઓર આગળ ઊંચાઈઓને પ્રાપ્ત કરો. વી આર રિયલી વેરી પ્રાઉડ ઓફ યુ ફોર સ્ટેઇંગ કમિટેડ ટુ યોર ડ્રીમ્સ ઇવન વેન ધ થિંગ્સ આર નોટ સો ઇઝી. તો ઇમ્તિયાઝના માટે આપણે બધાને જ ગર્વની લાગણી છે જ. શુભેચ્છાઓનો અવિરત વરસાદ એના પર વહી રહ્યો છે. તો એમાં આપણે થોડુંક વધારો કરીએ છીએ. અને ઝેનિથ હાઈસ્કૂલ તરફથી પણ એમનું સન્માન કરવા માટે એ લોકો ઇમ્તિયાઝને આમંત્રણ આપેલું છે. તો પુષ્પગુચ્છ પણ આપણા શિક્ષકો, અંગ્રેજી શિક્ષકો તરફથી અમારા ઇલિયાસભાઈની લાગણી હતી કે હું એમના માટે પુષ્પગુચ્છ લઈને આવું, અને સંસ્થા પણ એમના માટે શોલ લાવી છે. તો ઇમ્તિયાઝભાઈને, ઇમ્તિયાઝ સરને ફૂલોથી અભિનંદન આપવા માટે હું સૌથી પહેલાં અમારા સિનિયર ટીચર અને આપણા ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ટેલરને વિનંતી કરું છું કે પ્રવીણભાઈ ટેલર ઇમ્તિયાઝનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશો, અને એક મીઠાઈ પણ છે એમના માટે, તો તમે એમને ઓફર કરો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. તાળીઓનો ગળગડાટ રહેવો જોઈએ. ત્યાર પછી હું અનિલ સર કે જે કોઓર્ડિનેટર છે એમને વિનંતી કરું. અનિલ સર પણ ઇમ્તિયાઝ સરને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. થેન્ક યુ ગર્લ્સ. થેન્ક યુ સર. ત્યારબાદ બીજા કોઓર્ડિનેટર શ્રીમતી જુબેદાબેનને હું રિક્વેસ્ટ કરું છું, એ પણ ઇમ્તિયાઝ સરને ફ્લાવર ઓફર કરે. થેન્ક યુ વેરી મચ. અમારા શિક્ષક મિત્રોના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું શ્રીમતી ગીતાબેનને રિક્વેસ્ટ કરું છું એ પોતે પણ ઇમ્તિયાઝ સરને ફૂલો.
અંકલેશ્વર ઝેનિથ હાઈસ્કૂલ ટીમ તરફથી એમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી અફરોઝભાઈને વિનંતી કરીશ કે ઇતિહાસ સરને ફ્લાવર ઓફર કરે. અને છેલ્લે સંસ્થાના સિનિયર ટીચર શ્રી સલીમભાઈ મલિકને હું વિનંતી કરું છું એ પણ અફરોઝભાઈને ફ્લાવર ઓફર કરશે. ઇમ્તિયાઝભાઈને ફ્લાવર ઓફર કરશે. જઝાકલ્લાહ ખૈર. હવે શાલ ઉડાવીને ઇમ્તિયાઝભાઈનું સ્વાગત કરવા માટે હું સંસ્થાના પ્રમુખ શ્રી ઇકબાલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ ઇમ્તિયાઝને શાલ ઉડાવીને સ્વાગત કરે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. જઝાકલ્લાહ. થેન્ક યુ વેરી મચ. એક શિક્ષક જ્યારે આપણી અંદરથી નીકળીને આવું માઇલસ્ટોન સર કરે છે બધા માટે ખૂબ આનંદની વાત છે અને સાથે સાથે ખૂબ ઇન્સ્પિરેશનલ પણ હોય છે. તો એમની જર્ની વિશે હું એમના ટાઇટલ તમારી સામે રજૂ કરું છું. એમણે જે વિષયમાં PhD પૂરી કરી છે તો એમના જે ગાઈડ હતા એમના ગાઈડ્સ છે મિસ્ટર R.N. જોશી, ડૉક્ટર R.N. જોશી અને ડૉક્ટર ભાસ્કર પંડ્યા. અને જે એમણે સબ્જેક્ટ પસંદ કર્યો હતો તો એ ખરેખર ઇટ ઇઝ નોટ અ કોમન સબ્જેક્ટ. એ પર્શિયનમાં લખાયેલી એક ખૂબ જ પ્રસિદ્ધ પુસ્તક છે મસનવી, અને જેના લેખક છે ડૉક્ટર મૌલાના જલાલુદ્દીન રૂમી. રૂમીનું નામ બધાને ખૂબ જ જાણીતું છે. અને એમાં જે એલેગરીનો યુઝ કરેલો છે, ધ એલેગરી દેટ હેવ બીન યુઝડ બાય રૂમી, એ એલેગરી પર એમણે પોતાનું તમામ સંશોધન કાર્ય કરેલું છે, મહાનિબંધ રજૂ કરેલું છે. તો એના પર વધારે પ્રકાશ પાડવા માટે હું કુલ ડૉક્ટર ઇમ્તિયાઝને આમંત્રણ આપું છું કે પોતાની જર્ની વિશે અને અમને ઇન્સ્પિરેશન આપવા માટે થોડી વાત કરશે. સર ઇમ્તિયાઝ. ગુડ મોર્નિંગ, અસ્સલામ વાલેકુમ. શબ્દો નથી જડતા કે આભાર થઈ શકે, શબ્દો નથી જડતા કે આભાર થઈ શકે, તમારા કલમની દાસ્તા શબ્દસ્થ થઈ શકે. ફરી આપ સૌનો ખૂબ આભાર. 2013થી આ ટીમનો સદસ્ય બન્યો છું. અવિરત દુઆઓ, પ્રાર્થના અને મોહબ્બત આપ સૌ તરફથી મળતી રહી છે. આદરણીય અફરોઝ સાહેબ તો એક સમયે મારા કલીગ પણ રહી ચૂક્યા છે. એમની પણ સતત દુઆઓ અને માર્ગદર્શન મળતું રહ્યું છે. અને ભરૂચ જિલ્લાના શિક્ષકો તો ઇકબાલ સાહેબને કઈ રીતે ભૂલી શકે. મારા મિત્ર શકીલભાઈનો પણ આભાર, કારણ કે આ સમગ્ર જર્ની દરમિયાન he was the first witness. Because જ્યારે મેં PhDનું રજિસ્ટ્રેશન કર્યું અને એડમિશન પ્રોસેસમાં રિટર્ન ટેસ્ટ પછી ઇન્ટરવ્યૂમાં ડૉક્ટર અમીન ઉપાધ્યાય હતા, જે હમણાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ છે. વેરી એન્થુઝિયાસ્ટિક લેડી. એમણે બહુ સરસ વાક્ય કીધું હતું કે ઇમ્તિયાઝને રિટર્ન એક્ઝામ પાસ કરી અને એડમિશન મળી ગયું છે, તારું રજિસ્ટ્રેશન થઈ જશે, પણ એક વાત છે કે તું રહ્યો ગવર્મેન્ટ શિક્ષક, અને ગવર્મેન્ટ શિક્ષક એટલા સંતુષ્ટ હોય ને કે પછી આગળ કરવાનું લગભગ વિચારે નહીં. એટલે તું PhD જોઈન કરીશ ને એટલે 200 વખત તને એવો ખ્યાલ આવશે કે મૂકી દઉં, અને તું 201 વખત એવું કહીશ કે ના હું નહીં મૂકું ને તો જ પૂરું થશે. અને ખરેખર મને 200 ને પણ 400 વખત એવો વિચાર આવ્યો કે આ તો અઘરું છે. પણ આપ સૌની દુઆઓ હતી કે પૂર્ણ કરી શક્યો. અને પરિસ્થિતિઓ જો શકીલભાઈ મારો વિષય લીધો કે યુઝ ઓફ એલેગરી ઇન
મસનવી ઓફ રૂમી, પર્સનના એક સૂફી કવિ કે જેમના થોટ્સ તો આજે સોશિયલ મીડિયા પર આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી છે. જેને આખી જિંદગી એક જ મેસેજ આપ્યો, પ્રેમ, નથી મોર દેન ધેટ. અને સંજોગો જો મને કામ કરવાનું એક મુસ્લિમ સૂફીના પુસ્તક ઉપર અને મારા બંને ગાઈડ્સ બ્રાહ્મણ ડૉક્ટર આર.એન. જોશી અને ડૉક્ટર ભાસ્કર પંડ્યા. અમે જ્યારે પહેલી મુલાકાત કરી અને કેટલીક બાબતો એવી અમે સર્ચ કરી એના પર ડિસ્કસ કરી ત્યારે ઘણી બાબતો અમને જાણવા મળી. કારણ કે ભારતમાં ભક્તિ સાહિત્ય પર બહુ કામ થયું છે અને સૂફી લિટરેચર ઇઝ ઓલ્સો ઇન વન વે ઓર અનધર ઇટ ઇઝ કનેક્ટેડ ટુ સૂફી ભક્તિ સાહિત્ય અને સૂફી લિટરેચર. અને પછી કામ શરૂ થયું ઘણી અડચણમાં, કારણ કે મૂળ પુસ્તક ફારસીમાં અને 800 વર્ષ પહેલાં લખાય. તમે માનો નહીં, ઈસવીસન 2014માં 800 વર્ષ પહેલાં લખાયેલ આ પુસ્તક અમેરિકાના બેસ્ટ સેલર પુસ્તકની લિસ્ટમાં હતું અને દુનિયાની બધી જ મેજર ભાષામાં એનું ટ્રાન્સલેશન થયું છે. અને અંગ્રેજીમાં 16 ટ્રાન્સલેશન્સ છે. There are 16 versions of translation in English only. અને પછી કામ શરૂ થયું અને ફાઇનલી એ પૂર્ણ પણ થયું. ઘણું બધું કહેવાનું છે પણ આજે કદાચ એ સમય યોગ્ય નથી. ક્યારેક એક આખું વક્તવ્ય રૂમી ઉપર ક્યાંક આપણે ગોઠવીશું હોપફુલી. બટ એક વાત ચોક્કસ કહીશ કે આ શરૂઆત છે અને તમારામાંથી કોઈ વ્યક્તિ જો પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવશે તો હું ભલે તો ગાઈડ નહીં હોય પણ ગાઈડ તરીકે સાથે ઉભો રહીશ. અને એ ખરા અર્થમાં મારું આ પીએચડી ખરેખર સફળ કહેવાશે કે જ્યારે તમારામાંથી કોઈ રજિસ્ટ્રેશન થાય અને હું કંઈક ને કંઈક રીતે અમને હેલ્પફુલ થઉં અને તમે પણ પીએચડી થાવ. શકીલભાઈ અને મારા મિત્ર મોસીને તમે ઓલરેડી કહી દીધું છે. સો કીપ ધ બેગ્સ રેડી. અને આપ સૌને પણ આ તબક્કે હું આમંત્રું છું. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ઇમ્તિયાઝ સર. અને અમે સવારમાં તો અહીંયા જ્યારે ઉપસ્થિત થયા, હાજર થયા, તો અમને ખ્યાલ ન હતો કે આવી રીતે ઇમ્તિયાઝ સર માટે પણ પ્રોગ્રામ છે. પણ એના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ઇકબાલ સાહેબ અને મેનેજમેન્ટના સભ્ય તો ખાસ અહીંયા મને આનંદ એનો થાય છે. નિઝામુદ્દીન સર છે, ગયા વર્ષે પણ આ જ રીતે આપણા બંને શરૂઆતમાં અને એન્ડિંગના કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આપણો એ હંમેશા આપણને એક જાતનું પ્રોત્સાહન આપે છે, અહીં હાજર રહે છે. એ બહુ મોટી વાત છે. તો અહીંયા આપણા કાર્યક્રમની અંતિમ કડી જે છે તેના માટે હવે આ કાર્યક્રમ પૂર્ણાહુતિ તરફ છે અને આ સંસ્થાના પ્રમુખ શ્રી ચેરમેન શ્રી ઇકબાલ સાહેબ અહીં આવે એની વિનંતી કરું છું. એમને અહીં આવીને પોતાનો અભિપ્રાય, પોતાનું મંતવ્ય રજૂ કરે. સાથે એક સૂચના પણ છે તમારા માટે કે જે શિક્ષક મિત્રો આ વર્ષના ઓક્ટોબરમાં વય નિવૃત્તિના કારણે રિટાયર થઈ રહ્યા છે, બીજા કોઈ રીઝન નહીં પણ વય નિવૃત્તિથી જે રિટાયરમેન્ટ લઈ રહ્યા છે એ લોકો જરા મને પછી પર્સનલી પોતાના નામ આપી દેશે. 31/5 અને 31/10. તો આ વર્ષમાં મતલબ જો રિટાયરમેન્ટ હોય તો પ્લીઝ જરા તમારા નામ મને આપી દેજો. આપણે એમના સન્માન માટે પણ દર વર્ષની જેમ પ્રોગ્રામ કરીશું. ઇકબાલ સર પ્લીઝ. Assalamualaikum warahmatullahi wabarakatuh. Good morning everybody. ઝેનિથ પરિવારમાં અંગ્રેજી વિષયના શિક્ષકો, કોર્ડિનેટરશ્રીઓ અને મોડરેટરશ્રીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે ફરીવાર આ પરિસરમાં પધારેલા છો એટલે બીજી કંઈક વાત કરવાની રહેતી નથી.
પાછળ બેઠેલા જીવનભાઈ શકીલે જે શેર કીધો તને એમાં કંઈ સમજ પડી નથી પડી. એટલે શકીલ હવે પછી જ્યારે બોલી ત્યારે એનું ટ્રાન્સલેશન કરવાનું લાગતું. સૂફીઝમ શું છે? ઇમ્તિયાઝે વાત કરી કે મને તકલીફ પડી છે. તકલીફ તો રહેવાની છે કોઈ બી કાર્યમાં. કોઈ પણ કાર્યમાં તકલીફ રહે અને જ્યારે આપણે સફળ થઈએ ત્યારે એના જે ફળ છે એ ખૂબ મીઠા હોય. એટલે ઇમ્તિયાઝ માટે કહી શકું कि मिता दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, मिता दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर गुले गुलजार होता. એટલે તમારે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. અને તમે બધા જ બુદ્ધિજીવીઓ છો. એક ડૉક્ટર ઇમ્તિયાઝ ગાંચી કેમ પીએચડી કરે? તમે બધા કેમ? પણ આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે એક ચોક્કસ મુકામ પર આવીને જ્યાં ફૂલ સ્ટોપનું લેબલ લાગી જાય છે. પણ મેં એવા માણસોને જિંદગીના અંતિમ પડાવ સુધી કામ કરતા જોયા છે કે જેનાથી આપણને પ્રોત્સાહન મળે. હું ગઈકાલે રાત્રે જ 2 વાગે દિલ્હીથી આવેલો છું અને એક એવા વ્યક્તિને મળેલો છું કે જે તમને પ્રોત્સાહિત કરે. એ સુપ્રીમ કોર્ટના વકીલ છે કપિલ સિબ્બલ અને એમની ઉંમર લગભગ 79ની આસપાસ છે. ત્યારે મેં એમની એપોઇન્ટમેન્ટ માંગી તો એવા જુસ્સાથી એમણે મારી સાથે વાત કરી કે તારે એપોઇન્ટમેન્ટ લેવાની રહેતી નથી, હું ઓફિસમાં બેઠો છું તો આવી જાય. તો આ 79 વર્ષની ઉંમરે જ્યારે માણસ કામ કરતો હોય અને એની પાસે સફળતા એના ચરણોની અંદર આવતી હોય, કારણ કે સુપ્રીમ કોર્ટનો એક સિનિયર જજ છે રામ જેઠમલાણી પછી કે બધા જ સુપ્રીમ કોર્ટમાં બધા જ એમને રિસ્પેક્ટ આપે. એ એમની મહેનતનું પરિણામ છે. તમે કોઈ પણ વસ્તુ શરૂ કરવા તરફ જાઓ એટલે કંઈક ને કંઈક અડચણો આવે, પણ એમાંથી રસ્તો કાઢતા બનાવવો જોઈએ. અહીંયા તમે બધા બેઠા છો, ગીતાબેન મારા બહુ જૂના મિત્ર છે. મને સાહેબ તબિયત ખરાબ છે, બોર્ડે મંજૂરી અફરોજને નથી આપી કે તમને છૂટા કરી શકે, પણ તમે ટેન્શન ના લો. મંગળ બુધ ને ગુરુવાર લગભગ 80% અલવિદા કરી આપીશું. 80% બરાબર છે. બુધવારે તમારી 20% ટુકડી 20%માંથી 80% તમે છૂટા થઈ જશો. એકાદ બે ટુકડી એક દિવસ માટે રહેશે. એટલે તમારું કામ ટોટલી 5 દિવસનું છે. એ 5 દિવસની અંદર પૂરી નિષ્ઠાથી, પૂરી પ્રામાણિકતાથી આપ સૌ ગયા વર્ષે ખૂબ સરસ કામ કરેલું, આ વર્ષે પણ એવું જ કામ કરો કે જેથી કોઈકને દંડ આપવો ન પડે, અમારે અહીંયાથી જવાબો કરવા ન પડે. અને અમારો અફરોજ થોડો શરમાળ છે એટલે એને મને એડવાન્સમાં 3 દિવસ પહેલાં દિલ્હી જતા પહેલાં કીધું કે સાહેબ તમારે કહી દેવું પડશે, મારથી કહેવાય એવું નથી. એટલે હું તમને કહી દઉં છું, તમે ટુકડી બનાવેલી હશે નહીં ચાલે. એ ટુકડી બનાવીને આપશે, એ ટુકડી પ્રમાણે કામ કરવાનું છે. એની પાછળનું કારણ છે છતાં 1 અઠવાડિયાથી બોર્ડની ઓફિસમાંથી સતત મેસેજ આવે છે. એની પાછળનું કારણ અમને પણ નથી સમજાતું કે શા માટે આવું થાય છે.
કોઈક ને કોઈક કારણ હશે કે જેના લીધે બોર્ડે આવું ડિસિઝન લીધું છે અને સતત નિયામકશ્રીને મેસેજ મળે છે કે ભાઈ તમારે અમે કહીએ છીએ એ જ પ્રમાણે કરવાનું છે. અને એને મને એવું કે સાહેબ એવું કીધું છે કે કદાચ અમારા ધ્યાન પર આવશે કે તમે અમારી સૂચનાનું પાલન નથી કર્યું તો તમારી સામે અને જે તે શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં અમારે ભરવા પડશે. એટલે આ અમારા તરફથી નથી, પહેલાં કહીએ છીએ આ બોર્ડ તરફની સૂચના છે એટલે એ તમારે ફોલો કરવી પડશે. બાકી તો બીજું બધું તમને ખબર જ છે, અહીંયા એન્વાયરમેન્ટથી તમે બધા પરિચિત છો. કંઈક તમારે જે કંઈક જરૂરિયાત ઊભી થાય તો મારા બધા જ માણસો તમારી સેવામાં તત્પર છે, હાજર છે. એટલે વિશેષ કહેતો નથી. ફરીથી આ સંસ્થામાં, આ પરિસરમાં આપને આવકારતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ઇકબાલ સર. હવે આ પ્રોગ્રામને પૂર્ણ કરતા પહેલાં તમામનો આભાર માનવા માટે હું મારા મિત્ર મોહસિનને રિક્વેસ્ટ કરું છું કે અહીં આવશે અને વોટ ઓફ થેન્ક્સ ડિલિવર કરશે. અચ્છા, તો શરૂઆતમાં મેં તમને 2 સારા ન્યૂઝની વાત કરી હતી. આઈ મિસ ધેટ. અને એક તો આપણે જાણી લીધી, ત્યાર પછી આપણે બીજા પણ સારા સમાચાર જાણવાના છે. આપના ધ્યાન પર આવ્યું હશે કે શાળામાં ઝેનિથ હાઈસ્કૂલમાં જે ઇન્ચાર્જ તરીકે, આચાર્ય તરીકે સેવા આપે છે અફરોઝ સર, તો એમને લાસ્ટ યર બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો છે. એને માટે આપણે જોરદાર એમને પોતાની સંસ્થાને, પોતાના મેનેજમેન્ટને અને પોતાના જિલ્લાને ખૂબ જ ગૌરવાન્વિત કર્યું છે. સાથે થોડાક સમય પહેલાં એક રિસર્ચ પેપર માટે નેશનલ લેવલ પર આહ્વાન કરવામાં આવેલું અને દરેક રાજ્યોએ આખા ભારતમાંથી પોતપોતાની એન્ટ્રીઝ મોકલેલી. હવે એ જે નેશનલ લેવલનો પ્રોગ્રામ થયો એ તો ઝારખંડમાં થયો, પણ દરેક રાજ્યએ પોતાની શાળાઓમાંથી એન્ટ્રીઝ મોકલી. તમે ઇમેજિન કરી શકો છો કે પૂરા ભારતભરમાંથી દરેક રાજ્યમાંથી જ્યારે અલગ અલગ એન્ટ્રીઝ જતી હોય તો એની સંખ્યા કેટલી હશે. અને આપણે આપણા ગુજરાત રાજ્યમાં આવીએ તો ગુજરાત રાજ્યના તમામ શાળાઓમાંથી, જિલ્લાઓમાંથી જ્યારે એન્ટ્રી જતી હોય તો એની સંખ્યા કેટલી હશે. તો આ તમામ સંખ્યામાંથી ગુજરાતમાંથી 4 એન્ટ્રી સિલેક્ટ થઈ. આખા ગુજરાત રાજ્યમાંથી આચાર્ય લેવલ પર જે રિસર્ચ પેપર સબમિટ કરવાના હતા એમાં 4 એન્ટ્રી સિલેક્ટ થઈ ગુજરાતમાંથી. અને આપણને ખૂબ ગૌરવ થાય એ બાબત છે કે એમાંથી 3 એન્ટ્રી ભરૂચ જિલ્લાની. આખા ગુજરાતની 4 એન્ટ્રીઝમાંથી 3 એન્ટ્રીઝ ભરૂચ જિલ્લાની અને 3 એન્ટ્રીઝમાંથી 2 એન્ટ્રી આ સ્કૂલની હતી, ઝેનિથ હાઈસ્કૂલ. itself the 2 research papers which are selected at the national level conference, they were from the same Zenith High School. તો ખૂબ ગૌરવની વાત છે. હવે આ જે રિસર્ચ પેપર હતા જે ઝેનિથ હાઈસ્કૂલમાંથી ગયા 2 સિલેક્ટ થયા, એમાં એક રિસર્ચ પેપર અફરોઝભાઈએ તૈયાર કરેલું અને એક રિસર્ચ પેપર અહીંયા સ્ટેજ પર વિરાજમાન સલીમભાઈએ તૈયાર કરેલું અને બંને ટોપિક સિલેક્ટ. એની થીમ હતી, આઈ થિંક ધ રિસ્પોન્સિબિલિટીઝ કેરીડ બાય ધ પ્રિન્સિપલ. એ કઈ રિસ્પોન્સિબિલિટીઝને કેરી કરે છે એના વિશે હતી. અને એનો નેશનલ લેવલનો પ્રોગ્રામ ઝારખંડમાં થયેલો. અફરોઝભાઈ સલીમભાઈની હાજરી આપેલી અને એમના વિડીયોઝ પણ અમને મોકલ્યા, અમે જોયા કે ત્યાં એમની સ્પીચીસને, એમના મંતવ્યોને કેટલી હદે રિસ્પેક્ટ આપવામાં આવેલું એ અમે ખૂબ જાતે જોયું છે, કે મતલબ કે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો ઇકબાલ સાહેબ, નિઝામુદ્દીન સર, તમારી સંસ્થાના શિક્ષકોએ જે પણ મહેનત કરી તમારા લોકોના પ્રેરણાથી અને એક આટલું મોટું અચીવમેન્ટ સર કર્યું છે એ બદલ અમારા તમામ શિક્ષકોના તરફથી હું આપની સંસ્થાને, આપના શિક્ષકોને ખૂબ અભિનંદન આપું છું. આવી જી. અને ઇકબાલ સાહેબ પોતાની વાત રજૂ કરી ત્યાર પછી આપણે વોટ ઓફ થેન્ક્સ. મિત્રો, આ વાત મારા મગજની બહારની હતી પણ સખીને આમાં આવડી લીધી છે તેનો આભાર માનું છું. મારા 2 શિક્ષકો અફરોઝભાઈ અને સલીમભાઈ, એમણે
આ વર્ષમાં ઝેનિથને ખૂબ ગૌરવ અપાવેલું છે. અફરોઝભાઈને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલો. પછી આ બંને મારા શિક્ષક મિત્રો ડાયટથી લઈને નેશનલ લેવલ સુધી રિસર્ચ પેપરમાં સતત સક્રિય રહી ઝેનિથનું નામ રોશન કરી. અને અત્યારે 2017થી લઈને 2024 સુધીની સફરનું આજે તમારી સામે દેખાઈ રહેલું છે. એના ફલ સ્વરૂપે મારા તમામ સ્ટાફના, મારા પતાવાળાથી લઈને મારા ક્લેરિકલ સ્ટાફ, મારા શિક્ષકો, ઇન્ચાર્જ આચાર્ય, આ બધાના સરકારના પ્રયત્નથી એક ટીમ વર્કથી એક 3 દિવસ પહેલાં મારી ઝેનિથ હાઈસ્કૂલને શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામેલી છે અને 1 લાખ રૂપિયાનું ઇનામ સરકારશ્રી તરફથી મળે છે. એટલે આ તબક્કે તમારા જેવા મિત્રો જે સતત આ પરિસરમાં આવીને અમને પ્રોત્સાહિત કરે અને જ્યાં જરૂર હોય ત્યાં માર્ગદર્શન આપે છે. એટલે આપ સૌનું જિલ્લામાંથી અને ગુજરાતમાંથી ઘણા બધા અધિકારીઓ મિત્રો અહીંયા આવે છે, અમને સૂચનો આપે છે, અમને માર્ગદર્શન પૂરું પાડે છે અને એ તમામને ધ્યાને લઈને સતત અમે એવા પ્રયત્નમાં રહીએ છીએ બધા જ કે આ સ્કૂલને એક આદર્શ સ્કૂલ બનાવવા તરફ અમારું લક્ષ્ય છે, અમારું ગોલ છે. એટલે તમને બધાને પણ હું દુઆની અપીલ કરું છું કે આ વર્ષ અમારા માટે ખૂબ સફળ રહેલું છે. 18મી કઈ તારીખે પ્રોગ્રામ? 18 જાન્યુઆરીએ આ જ પરિસરની અંદર અમે એક પ્રોગ્રામ કરેલો. સામે જ્યાં ગાડીઓ મૂકેલી છે ત્યાં અમારા બધાનું જ એક સ્વપ્ન છે કે એક મોડર્ન ઇંગ્લિશ મીડિયમનું મકાન બને, કે એની ડિઝાઇન અમે એવી તૈયાર કરેલી છે કે એમાં બાળકોની સ્કિલને ડેવલપ કરવા માટે સ્વિમિંગ પુલ હોય સ્કૂલમાં, બાળકો શૈક્ષણિક કાર્યક્રમો સિવાય એન્ટરટેન માટે પણ હોમ થિયેટરનો ઉપયોગ કરી શકે એવું 400 વિદ્યાર્થીઓની કેપેસિટીવાળું હોમ થિયેટર મારી એ સ્કૂલના પ્લાનમાં છે. આ સ્કૂલની જે બિલ્ડિંગ છે એના નવા પ્લાનિંગમાં અમે બંને બાજુ વિદ્યાર્થીઓને આવવા જવા માટે લિફ્ટ મૂકેલી છે. અદ્યતન કોમ્પ્યુટર લેબથી લઈને ઘણું બધું ફોનેટિક્સ લેબ ને બધું મેં મૂકેલું છે. અને એ સ્વપ્નને સાકાર કરવા માટે મારી ટીમે 18 તારીખે એક કાર્યક્રમ રાખેલો. અને મિત્રો, ખૂબ આનંદની વાત છે કે એમાં જૂજ માણસો હાજર રહેલા અને અમારી અપીલને માન આપીને તે જ દિવસે આ શાળાને 1 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આપ સૌ મિત્રોનો સહકાર, આપના સૂચનો હંમેશા આવકાર્ય રહેશે. થેન્ક યુ વેરી મચ. Good afternoon, all of you. It's only words, and words are all I have to take your heart away. And જ્યારે આપણે આ સંસ્થામાં આવ્યા છીએ તો આપણે કોઈક સગાના ઘેર જતા હોય એવું જ આપણને ફીલ થાય છે. તો સગાને આભાર તો ના વ્યક્ત કરવાનો હોય પણ બેટર રહેશે કે આપણે કરીએ. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ વુડ લાઈક ટુ થેન્ક મેનેજમેન્ટ, નિઝામુદ્દીન સર, ઇકબાલ સર, પ્રિન્સિપલ સર, અફરોઝભાઈ, ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ ઓફ ઝેનિથ હાઈ સ્કૂલ, કે એમના સપોર્ટ અને એમની જે મેનેજમેન્ટ ટીમ છે એમણે આપણને ખરેખર એટલું સુંદર વાતાવરણ ગયા વર્ષે પૂરું પાડ્યું હતું કે આપણને એવી જ લાગણી થતી હતી કે આપણે
આપણી જ સંસ્થામાં કામ કરી રહ્યા છે. આપણે અન્ય સંસ્થામાં આવ્યા હોય એવું આપણને ફીલ જ ન થતું હતું. અને ઇકબાલ સર, અમે અને અમારી ટીમ એટલું તો ચોક્કસપણે કહીશું કે અન્ય જેટલા પણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો છે એમાં અહીં જે અમને સુવિધાઓ અને જે હૂંફાળું વાતાવરણ પ્રાપ્ત થઈ રહ્યું છે એવું બીજે ક્યાંય કોઈને પણ ભોગવવા નહીં મળ્યું હોય અને નહીં મળતું હોય. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણા માટે કહેવાયું છે કે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તો આપણે છે તો જ અહીં આટલું હૂંફાળું અને સુંદર પ્રેમભર્યું વાતાવરણ ક્રિએટ થઈ શકે છે. તો લાસ્ટ બટ નોટ લીસ્ટ, આઈ એમ વેરી હેપી એન્ડ વી આર વેરી હેપી ટુ હેવ યુ હિયર. થેન્ક યુ વેરી મચ.